કરજણ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। કરજણ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે 7મો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં જૈન દેરાસરમાં થયેલ કુલ મુદ્દામાલમાંથી 15,15,000નો મુદ્દામાલ જૈન દેરાસરના ટ્રસ્ટીને પરત કરાયો હતો। આ ઉપરાંત 1,16,000ના ચોરી થયેલ 7 મોબાઈલ ફોન તેમજ સાયબર ફ્રોડમાં 4,13,000 રૂપિયા જે તે ખાતા ધારકને પરત કરી કરજણ પોલીસ દ્વારા ખૂબ જ સહાયનીય કામગીરી કરવામાં આવી, જેને ત્યાં હાજર લોકોએ બિરદાવી હતી। રિપોર્ટર નરેશ પરમાર, V7 ન્યૂઝ, કરજણ। ગુજરાત સરકારશ્રીનો અભિગમ છે કે ગુજરાતના નાગરિકો કે અન્ય નાગરિકો દેશના જે છે ગુજરાતની અંદર આવે તો એમનો કોઈ મુદ્દામાલ ગુમ થાય, ચોરાય અથવા કોઈ પણ અન્ય ચોરીઓ થાય, તેમાં જે મુદ્દામાલ ચોરાય છે એ જ્યારે પોલીસ દ્વારા પરત મેળવવામાં આવે છે તો એ જેનો મુદ્દામાલ ચોરાયેલો છે એ લોકોને તાત્કાલિક પરત મળે એના માટે ગુજરાત સરકારશ્રી દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે। એમાં આજરોજ કરજણ ખાતે આ 7મો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં આ કાર્યક્રમમાં એક જૈન દેરાસરમાંથી ચોરી થયેલ કુલ મુદ્દામાલમાંથી લગભગ 15,15,000નો મુદ્દામાલ તેમના મંદિર જૈન દેરાસરના જે કાંઈ લોકો છે એમને ટ્રસ્ટીઓને પરત આપવામાં આવ્યો છે। તેમજ આ કામે કુલ ચોરીમાં ગયેલ મુદ્દામાલમાં 7 મોબાઈલ જે લગભગ અંદાજે 1,16,000ની કિંમત થાય છે તે 7 લોકોને મોબાઈલ એમના પરત આપવામાં આવ્યા છે। તેમજ સાયબર ફ્રોડમાં જે 2 ગુના નોંધાયેલા છે એમાં પણ કુલ લગભગ 4,13,000 રૂપિયા રોકડ જે કાંઈ પોતાના એકાઉન્ટમાંથી ગયેલી એ ફ્રીઝ કરાવી અને એમના બંને ખાતા ધારકોને પરત આપવામાં આવેલ છે। તો અત્યારે આ જે 7મો કાર્યક્રમ યોજાયો છે તેરા તુજકો અર્પણ, એમાં લગભગ અંદાજે ટોટલ 21 લાખ રૂપિયાનો મુદ્દામાલ ભોગ બનનાર લોકોને પરત આપવામાં આવ્યો છે। આપનું નામ છે? PN પટેલ, DYSP કરજણ।